ચેતક કેટલો પવિત્ર જીવ હશે. જ્યારે જ્યારે રાણાને યાદ કરીએ ત્યારે ચેતકને ક્યારેય ભૂલ્યા નથી. લોકો ખમ્મા ચેતક તારી સ્વામી ભક્તિ ને એક ઘોડી કે ઘોડો પોતાની પીઠ પર કેટલામ કિલોનું વજન સહન કરી શકે. શું તમે આ જાણો છો કે ચેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો તે એમને ગુજરાતમાંથી ભેટ મળેલો હતો. આમે સૌરાષ્ટ્રની નસલના ઘોડા ઘોડી માટે જગ મશહૂર છે. તમને એ ખબર છે ખરી કે આ ચેતક ઘોડો દુનિયાની એક માત્ર એવો ઘોડો હતો કે જે 318 કિલોનું વજન ઉઠાવનાર મહાપરાક્રમી ઘોડો હતો. બહુ જ તેજ દોડનારી અન્ય ઘોડાની જાતો કરતાં અને ઊંચી અને લાંબી છલાંગ મારનાર ઘોડો હતો મહારાણા પ્રતાપનો. એમ કહેવાય છે કે એક આરબ વેપારી 3 ઘોડા લઈને મહારાણા પ્રતાપ સમક્ષ ઉપસ્થિત થયો, જેમના નામ ચેતક, ત્રાટક અને અટક હતા. રાણા પ્રતાપે એ ત્રણેય ઘોડાનું પરીક્ષણ કર્યું, જેમાં ચેતક સૌથી વધારે બુદ્ધિમાન અને સ્ફૂર્તિલો નીકળ્યો. પ્રતાપે ચેતક પોતાની પાસે રાખ્યો અને ત્રાટકને પોતાના નાના ભાઈ શક્તિસિંહને આપ્યો. ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું ચેતક. કાઠિયાવાડી નસલનો અશ્વ હતો. ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા, જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે, માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બંને અશ્વને ભીમોરાના કોઈ કાઠી દરબાર પાસેથી લઈ મારવાડ પહોંચાડ્યા હતા. મહારાણા પ્રતાપે આ બંને અશ્વની પરીક્ષા કરેલ. તેમાં નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. એટલે કદાચ આરબ વ્યાપારી વાળી વાત ખોટી હોઈ શકે, પણ એ સિદ્ધ થઈ ગયું જ છે કે એ એમને સૌરાષ્ટ્રમાંથી મળી ગયો છે. હું એ ક્યાંથી મળ્યો તેની વાત નથી કરવા માંગતો. હું તો આ ચેતક સાથે જોડાયેલો એક પ્રસંગ છે તેની વાત કરવા માંગું છું. આ રહ્યો એ પ્રસંગ ચેતક સાથે જોડાયેલો એક પ્રસંગ. હલ્દીઘાટીના યુદ્ધમાં કોઈ પણ સૈનિક વગર રાણા તેમના શક્તિશાળી ચેતક પર તે પર્વત તરફ ચાલ્યા ગયા. 2 મુઘલ સૈનિકો તેમની પાછળ પડેલા હતા, પણ ચેતકે પોતાનું પરાક્રમ બતાવતા રસ્તામાં એક પહાડ અને બીજા પહાડ વચ્ચે બીજા ઘોડા ક્યારે ના કૂદી શકે એવી ઊંડી ખાઈ હતી, તે કૂદી ગયો. એક વાત તો નિશ્ચિત છે કે એ 2 પહાડ વચ્ચે કેટલું અંતર હતું તે ત્યાંના રહીશોને પણ ખબર નથી. આ જગ્યા શ્રીનાથજીથી હલ્દીઘાટી જતા રસ્તામાં આવે છે. એ દૂરથી જ જોઈ શકાય છે, કારણ કે ત્યાં પહોંચવું દુર્ગમ છે. પણ ચેતક કૂદયો હતો એ તો સાચું જ છે. ઇતિહાસ પ્રસિદ્ધ અને સાબિત થયેલી ઘટના છે. પણ ચેતકે કૂદી જઈને અને પોતાનું પરાક્રમ બતાવતા પ્રતાપનો જીવ બચાવ્યો. ચેતક તો કૂદયો, પણ મોગલ સૈનિકોના ઘોડા તે ના કૂદી શક્યા. ચેતકે એ ઊંડી ખાઈને તો કૂદી લીધી અને બીજા પર્વત પર પહોંચી પણ ગયો, પણ એની ગતિ ધીરે ધીરે ઓછી થતી જતી હતી. પાછળ મુગલ સૈનિકોના ઘોડાનો અવાજ સંભળાતો હતો. ત્યાં જ તેને એટલે કે રાણા પ્રતાપને પોતાની માતૃભાષામાં એક અવાજ સંભળાયો. નીલા ઘોડા રા અસવાર. પ્રતાપે પાછળ ફરીને જોયું તો એને એક અશ્વરોહી દેખાયો અને એ હતો એનો જ સગો ભાઈ શક્તિસિંહ. પ્રતાપ સાથે વ્યક્તિગત મતભેદ થતાં એ દેશદ્રોહી બની જઈને અકબરનો આજનાંકિત સેવક બની ગયો હતો અને હલ્દીઘાટીના એ મહાયુદ્ધમાં એ મોગલો તરફથી લડતો હતો. જ્યારે તેણે જોયું કે નીલા ઘોડો વગર કોઈ સેવકે પહાડ તરફ ભાગતો જોયો તો એ પણ ચૂપચાપ એની પાછળ ભાગ્યો. એ પણ કેવળ એ બંને મોગલ સૈનિકોને ઘાટ ઉતારવા માટે જ. જીવનમાં પહેલી વાર બંને ભાઈઓએ પ્રેમથી આલિંગન કર્યું. એટલામાં જ ચેતક એક આંબલીના ઝાડ નીચે પડી ગયો. અહીંથી શક્તિસિંહે પ્રતાપને પોતાના ઘોડા પર બેસાડીને રવાના કર્યા અને શક્તિસિંહ પોતે ચેતક પાસે રોકાયો. ચેતક લંગડો થઈ ગયો હતો. લંગડા માટે હિન્દીમાં ખોડા કહેવાય છે અને એટલા જ માટે એ આંબલીના ઝાડને ત્યારથી ખોડી ઇમલી કહેવાય છે. કહેવાય છે કે એ ઝાડ સૂકું થયેલું આજે પણ હલ્દીઘાટીમાં ઉપસ્થિત. મહારાણા પ્રતાપના ઇતિહાસ અનુસાર એવું કંઈક ફલિત થાય છે કે મહારાણા પ્રતાપનો ભાલો 81 કિલોનું વજન ધરાવતો હતો અને મહારાણાનું બખ્તર 52 કિલો વજન ધરાવતું હતું. એમના બખ્તર, ભાલો અને 2 તલવારોનું વજન કુલ મળીને 208 કિલા હતું અને મહારાણા પ્રતાપનું ખુદનું વજન 110 કિલો અને એમની ઊંચાઈ 7 ફૂટ અને 5 ઇંચ હતી. ચેતકના પરાક્રમની એક વધારે વાત જ્યારે
હલ્દીઘાટીનું મહાયુદ્ધ શરૂ થયું તો ચેતકે અકબરના સેનાપતિ માનસિંહના હાથી પર પોતાના પગ મૂકી દીધા હતા અને રાણા પ્રતાપે ભાલાથી માનસિંહ પર સીધો વાર કર્યો હતો, પરંતુ ચેતકના મોઢા અને એની વચ્ચે હાથીની સૂંઢ આવી ગઈ અને માનસિંહ બચી ગયો. આવું શહેજાદા સલીમ સાથે પણ બન્યું હતું, પણ હાય રે કિસ્મત, એ હાથી મર્યો પણ સાલો સલીમ બચી ગયો. અંતે પોતાનું કાર્ય કરતા 21 જૂન 1576 ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. ચેતકની પરાક્રમ ગાથાના ચિત્રો અને ચેતકની સમાધિ આજે પણ હલ્દીઘાટીમાં છે. ચેતક અને મહારાણા પ્રતાપની પરાક્રમની ગાથાઓ ગાતા આજે પણ ત્યાંના સમગ્ર પ્રજાજનો થાકતા નથી. શત શત નમન ચેતકના આ પરાક્રમને, તેની કીર્તિ કાયમ અમર રહે.